પાટણમાં બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ થયો। બાળકનું મોત થતાં દાદર નજીકના બ્રિજ નીચે દટાયું। બનાસ નદીમાં પોલીસે ખોદકામ કરી શોધખોળ હાથ ધરી। પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે। નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે। આ દરમિયાન આરોપીએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપુર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે। જે બાદ એસઓજીની તેમજ એફએસએલની ટીમે આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી જે આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી। જોકે ખોદકામ દરમિયાન બાળક ન મળી આવતા અને ખોદકામ દરમિયાન માત્ર મીઠું મળ્યું હતું, જેથી પોલીસની ટીમ પરત ફરી હતી। પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છે। પોલીસે પૂછપરછમાં બાળક મૃત હોવાનું સામે આવ્યું અને બાળકને બનાસ નદીમાં પટમાં દાટી હોવાનું જાણવા મળતા પોલીસ સમીના દાદર ગામે બનાસ નદીના પટમાં ખોદકામ કરી તપાસ કરી। પાટણના સમી તાલુકાના દાદર ગામની બનાસ નદીમાં પોલીસે તપાસ હાથ ધરી। એસઓજી પોલીસ આરોપી સાથે અને સરકારી પંચો સાથે પોલીસ નદીના પટમાં પહોંચી અને તપાસ કરવામાં આવી, પરંતુ બાળક ન મળી આવતા ટીમ પરત ફરી હોવાનું જાણવા મળ્યું। મહત્વનું છે કે ત્રણેય આરોપીઓના રિમાન્ડ દરમિયાન આ બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છે। બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થતા પોલીસ તપાસ હાથ ધરાઈ હતી, ત્યારે મૃતક બાળકને સમીના દાદર ગામે દાટી હોવાનું સામે આવ્યું। આવતા એસઓજી પોલીસે આરોપી સાથે સ્થળ પર પહોંચી જ્યાં બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો, જ્યાં સરકારી વિડીયોગ્રાફર એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી, પેનલ ડોક્ટર ટીમ મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી, જ્યાં સ્થળ પર ખોદકામ કરતા મીઠું મળ્યું, પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસ ટીમ પરત ફરી હતી।